ઈયળ ભમરીનું સ્વામિનારાયણ હરે સંવત 1877ના ભાદરવા સુધી દ્વાદશીને દિવસ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી છપ્પર પલંગ લાવ્યા હતા. તે ઢાળ્યો હતો ને તે પલંગ ઉપર રેશમનું ગાડલું ધોળા ઓછાળે સહિત બિછાવ્યું હતું ને તેની ઉપર ધોળો તકિયો તથા લાલ મશરૂના ઢીંચણિયા મૂક્યા હતા. અને તે પલંગની ઉપર ચારે કોરે સોનેરી કસબના સેજબંધ લટકતા હતા. એવી શોભાયુક્ત જે તે પલંગ, તેની ઉપર શ્રીજી મહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સોનેરી છેડાનો ધોળો ફેટો મસ્તકે બાંધ્યો હતો અને સોનેરી છેડાનું શેલું ઓઢ્યું હતું ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજના મુખારવિંદ રૂપ ચંદ્રમા સામા ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે ભૂધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય થાય છે તે અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે? ત્યારે તેનો ઉત્તર શિવાનંદ સ્વામીએ કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે અને તે બુદ્ધિ છે તે સર્વનું કારણ છે ને સર્વથી મોટી છે. માટે તે બુદ્ધિ મનને વિશે રહી છે, ચિત્તને વિશે રહી છે, અહંકારને વિશે રહી છે, શ્રોત્રને વિશે રહી છે, ચક્ષુને વિશે રહી છે, ઘ્રાણને વિશે રહી છે, જીવાને વિશે રહી છે, વાણીને વિશે રહી છે, ત્વચાને વિશે રહી છે, હાથને વિશે રહી છે, પગને વિશે રહી છે, શિશ્નને વિશે રહી છે, ગુદાને વિશે રહી છે. એવી રીતે બુદ્ધિ જે તે નખશિખા પર્યંત આ શરીરને વિશે વ્યાપીને રહી છે અને તે બુદ્ધિને વિશે જીવ રહ્યો છે. પણ તે જીવ જણાતો નથી અને એકલી બુદ્ધિ જણાય છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ અગ્નિની જ્વાળા ઘટે છે ને વધે છે, તે વાયુ કરીને વધે છે ને ઘટે છે અને તે અગ્નિની જ્વાળા વધતી ઘટતી જણાય છે, પણ વાયુ જણાતો નથી. અને જેમ અગ્નિ લઈને છાણામાં મૂકીએ ને તે છાણામાં સળગવા માંડે, તેને લઈને જ્યાં વાયુ ન હોય ત્યાં મૂકીએ, તે ધુમાડો ઊંચો ચડવા માંડે. તે ધુમાડો જ ઊંચો ચડતો જણાય, પણ તેમાં વાયુ જણાતો નથી. અને જેમ આકાશને વિશે વાદળા ચાલે છે, તે વાયુએ કરીને ચાલે છે, તે વાદળા ચાલતા જણાય છે, પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી. તેમ જ્વાળા, ધુમાડો ને વાદળા, તેને ઠેકાણે બુદ્ધિ જાણવી અને વાયુને ઠેકાણે જીવ જાણવો. તે જીવ કેવો છે? તો બુદ્ધિએ કર્યો જે નિશ્ચય તેને જાણે છે. અને તે બુદ્ધિમાં નિશ્ચયની વ્યક્તિનો કરનારો જે બ્રહ્મા તેને પણ જાણે છે. અને મનના સંકલ્પને જાણે છે. અને તે મનના સંકલ્પની વ્યક્તિનો કરનારો જે ચંદ્રમા તેને પણ જાણે છે. અને ચિત્તના ચિંતનને જાણે છે. અને તે ચિત્તના ચિંતનની વ્યક્તિ કરનારા જે વાસુદેવ તેને પણ જાણે છે. અને અહંકારની અહમતિને જાણે છે. અને તે અહમતિની વ્યક્તિના કરનારા જે રુદ્ર તેને પણ જાણે છે. એવી રીતે જે 4 અંતઃકરણ ને 10 ઇન્દ્રિયો, તેના જે વિષય ને તે વિષયની વ્યક્તિના કરનારા જે દેવતા, એ સર્વેને એક કળા વચ્ચે જાણે છે. એવો જે જીવ, તે જીવ જે તે એક દેશસ્થ જણાય છે અને બરછીની અણી જેવો તીખો જણાય છે અને અતિશય સૂક્ષ્મ જણાય છે. તે બુદ્ધિએ સહિત છે, માટે એવો સૂક્ષ્મ જણાય છે. પણ જ્યારે એ જીવને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને વિષય તેના પ્રકાશકપણે જાણીએ, ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે ને વ્યાપક જણાય છે. તે બુદ્ધિએ રહિત છે અને અનુમાને કરીને જણાય છે, પણ સાક્ષાત્કાર નથી જણાતો. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ કોઈક 10 મણની તલવાર હોય, તેણે જોઈને માણસ અનુમાન કરે છે એ તલવારનો ઉપાડનારો બહુ મોટો હશે. તેમ એ સર્વ દેહ ઇન્દ્રિયાદિકને એક કાળે પ્રકાશે છે. માટે
એ જીવ બહુ મોટો છે એવી રીતે અનુમાને કરીને જણાય છે, એવી રીતે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમાં તે શું ઉત્તર થયો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમાં તો એ ઉત્તર થયો જે જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ નિશ્ચય થઈ ગયો એમ જાણવું. તે કેવી રીતે થાય છે? તો પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે, પછી અહંકારમાં નિશ્ચય થાય છે, પછી ચિત્તમાં નિશ્ચય થાય છે, પછી મનમાં નિશ્ચય થાય છે, પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે, પછી જીવમાં નિશ્ચય થાય છે, એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે, હે મહારાજ, ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય? ને અંતઃકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય? ને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોમાં નિશ્ચય તે એમ જાણવો જે આ જગતને વિશે જે પદાર્થ છે તે દીઠામાં, સાંભળામાં, સૂંઘ્યામાં, અડ્યામાં આવે છે, તેમાં કેટલાક શુભ છે અને કેટલાક અશુભ છે, અને કેટલાક સુખરૂપ છે ને કેટલાક દુઃખરૂપ છે, અને કેટલાક પ્રિય છે ને કેટલાક અપ્રિય છે, અને કેટલાક યોગ્ય છે ને કેટલાક અયોગ્ય છે, એ સર્વે ભગવાનમાં જણાય. તેને કરીને કોઈ સંશય ન થાય તો એને ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો. અને સત્વ, રજ અને તમ એ 3 ગુણના જે કાર્ય છે તેમાં આળસ નિંદ્રાદિક તમોગુણનું કાર્ય છે, અને કામ ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે, અને શમદમાદિક સત્વગુણનું કાર્ય છે. એ સર્વે ભગવાનમાં દેખાય પણ તેમાં કોઈ સંશય ન થાય તો એને અંતઃકરણમાં ભગવાનનો નિશ્ચય જાણવો. અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિએ કરીને ઉન્મત્ત થકા વિચર્યા ને મુખમાં પાણો રાખ્યો ને પોતાનો દેહ દાવાનળમાં બળી ગયો તોય પણ ખબર ન રહી, એવી રીતે જે ગુણાતીત સ્થિતિ તે ભગવાનમાં જણાય તેમાં કોઈ સંશય ન થાય તો એને જીવને વિશે નિશ્ચય જાણવો. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ સમુદ્રમાં વહાણ ચાલે છે, તેમાં જે લોઢાના નાંગળ હોય તેને સમુદ્રમાં નાખે તે જો ધરતી લગન ન પૂગ્યો હોય ને તેને જો તરત તાણી લે તો ઝાઝી મહેનત ન પડે ને તરત નિસરી આવે, અને તેને ધરતી લગન જવા દઈને તાણે તો ઘણી મહેનતે નિસરે. અને જો ધીરે ધીરે જવા દે ને ધરતીમાં ખૂતે ને ભરાઈ જાય તો પાછો તે તાણ્યો તણાય નહીં ને નિસરે પણ નહીં. એમ જેને જીવને વિશે નિશ્ચય થાય તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણ્યો તણાય નહીં. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા ઘણી કરી, પણ આ તો દિશ માત્ર લખી છે. પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન તો મન વાણી થકી પર છે અને ગુણાતીત છે, તેને માઇક એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ તે કેમ પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહ, ઇન્દ્રિયોને અંતઃકરણ તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે. ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે, અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન, ભોગ, વિષય અને જીવ એ સર્વેને ભગવાન પ્રકાશે છે, અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે રૂપપણે અને અરૂપપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે. અને પ્રધાનમાંથી મહત્તત્વ થયું, અને મહત્તત્વમાંથી 3 પ્રકારનો અહંકાર થયો, ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો, દેવતા, પંચભૂત, પંચમાત્રા એ સર્વે થયા. તેમને પણ જે ભગવાને પ્રકાશ્યા છે, અને એ સર્વે તત્વે મળીને રચ્યો એવો જે વિરાટ તેને પણ ભગવાન પ્રકાશે છે. અને એ સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે જીવ અને ઈશ્વર એ બે જ્યારે રૂપપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે, અને જ્યારે એ જીવને ઈશ્વર બે નામરૂપ રહિત થકા સુષુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે. અને જે કાળ તે એ માયાદિક તત્વને નામરૂપપણાને પમાડે છે ને અરૂપપણાને પમાડે છે, એવો જે કાળ તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે.
એવા જે ભગવાન તે જે તે એ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને કેમ જાણ્યામાં આવે, એ તમારો પ્રશ્ન કે નહીં? ત્યારે સૌએ કહ્યું છે, હે મહારાજ, એ જ પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો એમ ઉત્તર છે, જે એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાને અર્થે નથી. કાં જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય ચ. એ શ્લોકમાં એમ કહ્યું છે જે સર્વે જનના બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા હવા તે જીવને વિષયભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યા છે. માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને પ્રલય કરે છે તે પણ જીવને અર્થે કરે છે. કાંજે નાના પ્રકારની સંસ્કૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે, એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે? એ તો આવે જ, એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, આ શ્રુતિમાં એમ કેમ કહ્યું છે જે યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસાહસ? ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા બોલ્યા છે, એનું એમ છે જે જેમ પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને નથી પામતી, અને જળ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને તેજ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને વાયુ આકાશને વિશે રહ્યો છે પણ આકાશના ભાવને નથી પામતો, એમ મન વાણી ભગવાનને નથી પામતા. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, શ્રુતિ સ્મૃતિમાં એમ કહ્યું છે જે નિરંજન પરમમ સામ્યમ ઉપૈતિ બહવો જ્ઞાન તપસા પુતા મદભાવમ આગતા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો અમે અભક્તના મન ઇન્દ્રિયોને કહ્યું છે, પણ ભક્તના મન ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે. જેમ આકાશને વિશે રહી છે જે પૃથ્વી તે પ્રલયકાળને સમય આકાશરૂપ થઈ જાય છે, અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે, અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે, અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે. એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ ઇન્દ્રિયો અંતઃકરણ અને પ્રાણ એ સર્વ ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે. કાં જે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે, તેના ઇન્દ્રિયો અંતઃકરણ દેહ તેને આકારે એ ભક્તના દેહ ઇન્દ્રિયો અંતઃકરણ થાય છે, માટે દિવ્ય થઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત જેમ ભમરી ઈયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારો કરે છે, તેણે કરીને તે ઈયળ તેને તે દેહ કરીને તદાકાર થઈ જાય છે, પણ કોઈ અંગ ઈયળનું રહેતું નથી, ભમરી જેવી જ ભમરી થઈ જાય છે. તેમ ભગવાનનો ભક્ત પણ એને એ દેહ કરીને ભગવાનને આકારે થઈ જાય છે. અને આજે અમે વાર્તા કહી તેનું હાર્દ એ છે, જે આત્મજ્ઞાને સહિત ભક્તિ નિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિ નિષ્ઠાવાળો છે તે બેની એ ગતિ કહી છે. પણ આત્મનિષ્ઠાવાળું જે કૈવલ્યાર્થી તેના દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણ તેનું ભગવાનની મૂર્તિને તદાકારપણું નથી થતું, એ તો કેવળ બ્રહ્મસત્તાને પામે છે. એમ વાર્તા કરીને બોલ્યા છે, હવે એટલી વાર્તા રાખો, અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે, માટે કોઈક સારા સારા કીર્તન બોલો. એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા અને સંત કીર્તન ગાવા લાગ્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણી પ્રકરણનું પહેલું વચનામૃત જે તે થયું. મહિમા સમજાય છે ને ફરી ભૂલી જવાય છે, માટે 100 વાર વાંચે સાંભળે તો પછી ભૂલાય નહીં. ને મહારાજ છતાં હેત બહુ હતું, ને આજ જ્ઞાન અધિક છે, ને ઘણા સંસ્કારી જીવ આવ્યા છે, માટે સાધુમાં હેત તરત થઈ જાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે,
આપણે જાણીએ છીએ જે આપણને ભગવાનમાં એ જ છે, પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને ને સાધુને ઝાઝુ એ જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વણથળીમાં વાત કરી જે આ વણથળી ગામ કોઈકને આપે તો તે ગાંડો થઈ જાય ને વળી વડોદરો આપે તો વાત જ શી કહેવી. ને આપણને તો કરોડ કરોડ વડોદરા મળ્યા છે તે એમ પણ કહેવાય નહીં. ને હવે તો દેહ રહે ત્યાં સુધી બાજરો ખાવો ને પ્રભુ ભજવા ને રોટલા તો ભગવાનને દેવા છે ને સાધુને દેવા છે તે આપશે. ને દેહ પડશે કે ભગવાન પાસે જઈને બેસવું છે તે જેમ અંગરખું ઉતારી મૂકે તેમ દેહ પડ્યું રહેશે એમ વાત કરી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આજ ભગવાન અક્ષરધામ સહિત અહીં પધાર્યા છે તેના સ્વરૂપનો પ્રભાવ સમજાતો નથી એ જ મોટું પાપ છે. માટે જાદવ જેવા ન થવું પણ ઉદ્ધવજી જેવા ભક્ત થવું ને મોટા સાધુ હોય તેને બીજા જેવા કહેવા તથા બીજાથી ઉતરતા જેવા કહેવા એથી એનો દ્રોહ થાય છે. ને આજ જેવી વાતો થાય છે ને સમજાય છે તેવી કોઈ દિવસ સમજાણી નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ચંદ્રમાનું પ્રતિબિંબ જળમાં પડે છે ત્યારે તેને જોઈને માછલું રાજી થાય છે ને એમ જાણે જે આ પણ આપણા જેવું માછલું છે, પણ જેવો ચંદ્રમા છે ને જેવું તેનું મંડળ છે ને જેવું તેમાં તેજ છે ને જેવું તેનું ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને માછલું જાણી શકતું નથી. તથા જેમ સમુદ્રમાં વાણ ચાલ્યું જતું હોય તેને મોટા મચ્છ હોય તે જોઈને મનમાં એમ જાણે જે આ આપણા જેવો મચ્છ છે તે ચાલ્યો જાય છે, પણ જેવું વાણ છે ને સમુદ્ર તારે એવું છે ને લાખો કરોડો રૂપિયાનો માલ લઈ જાય છે ને લાવે છે તેને જાણી શકતો નથી. તે તો દ્રષ્ટાંત છે ને એનું સિદ્ધાંત તો એ છે જે જેવા મહારાજ છે ને જેવા મહારાજના સંત છે ને જેવા તેમના સ્વરૂપ સ્વભાવ ગુણ ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને જાણતા નથી. જેમ માછલું ને મચ્છ પોતે પોતા જેવા જાણે છે તેમ જે મનુષ્ય છે તે પોતા જેવા જાણે છે પણ જેવા છે તેવા જાણતા નથી. એમ કહીને શ્લોક બોલાવ્યો જે અવજાનંતી મામ મૂઢા માનુષીમ તરુમાશ્રિતમ પરમ ભાવમજાનંતો મમ ભૂતમ હેશ્વરમ. એવા જે મૂર્ખ છે ને મૂઢમતી જીવ છે તે મનુષ્ય જેવા જાણે છે પણ અનંત કોટી જીવોને ભ્રમરૂપ કરીને અક્ષરધામમાં લઈ જાય એવા છે એમ તેને જાણતા નથી. એ અજ્ઞાન છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણે ખોટ કેટલી છે તો જેવા મળ્યા છે તેવો મહિમા જણાતો નથી ને જેવો લાભ થયો છે તે પણ જણાતો નથી. જેમ ગાયકવાડનો છોકરો મૂળા સારું રૂએ એટલી ખોટ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પંચાળાનું 7મું વચનામૃત વંચાવીને સ્વામીએ વાત કરી જે આ પ્રગટ ભગવાનને નિર્દોષ સમજેથી કાંઈ કરવું બાકી રહેતું નથી ને ચમત્કાર જણાય તો શેખજીની પેઠે જીરવાય નહીં, ગાંડું થઈ જવાય. માટે કસર જેવું રાખ્યું છે. ભગવાનને નિર્દોષ સમજ્યાથી નિર્દોષ થઈ રહ્યો છે ને દોષ જણાય છે તે તત્વના દોષ છે ને નિર્દોષ તો એક ભગવાન જ છે ને દેશકાળ તો ભગવાનને ન લાગે જીવને તો લાગે. કારણ કે પ્રારબ્ધ કર્મે દેહ છે તે ખોટા પ્રારબ્ધનો થર આવે ત્યારે દેશકાળ લાગે, પણ ઉપાસ્ય મૂર્તિને નિર્દોષ સમજ્યાથી એ દોષે રહિત થઈ રહ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મનુષ્ય ભાવ દિવ્ય ભાવ એક સમજ્યા હોઈએ ને નિશ્ચય કર્યો હોય પછી ભગવાન ડગમગાટ કરાવે ને ફેરવવાનું કરે તો પણ ફરવું નહીં. જેમ નિત્યાનંદ સ્વામી ન ફર્યા તેમ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગ સાધુ ને ભગવાન જેવા મળ્યા છે તેવા ઓળખાતા નથી ને મનુષ્ય ભાવ રહે છે. જેવો લાભ થયો છે તેવો લાભ પણ ઓળખાતો નથી ને મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવ છે તે મનાતો નથી ને ઉપવાસ કરે પણ આમ સમજાય નહીં. કેમ જે મૂલમ નાસ્તિ કુતઃ શાખા. પામર તો પરચા માગે પણ એક શ્રી કૃષ્ણને ઉર્ધ્વરેતા કયા છે ને નરનારાયણને કયા છે. એવા તો આજ મૂળજી બ્રહ્મચારી ને માયારામ ભટ્ટ શેર ઘી જમે ને ગાંઠ થાય નહીં
ને 2000 માણસ સ્ત્રીઓ સહિત ભેળા રહેતા તો પણ કામનાનો ઘાટ થાય નહીં. જીતેન્દ્રિય શાસ્ત્રમાં લક્ષ્મણજી આદિક 2 કયા છે, ને અનુવૃત્તિવાળા કૃષ્ણાવતારમાં 3 કયા છે, ને ભીડો ખમ્યામાં 3 કયા છે, ને આજ તો આખા સત્સંગમાં એ 3 ગુણે યુક્ત છે. એ જ મોટો પરચો છે, માટે જેમ છે તેમ ઓળખવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જેમ ભગવાન કરે તેમ થાય. આ અમને કઠોદર થયું હતું તે કોઈને ન મટે ને તે મટ્યું, ને આવરદા પણ 25 વર્ષ થયા નથી, ને આ 2 વર્ષ થયા એટલે સંવત 1918માં મોત આવીને પાછું ગયું. તે જેમ ભગવાનને ગમતું હશે તેમ થાશે.